ત્રીજો સ્કંદ 20મો અધ્યાય. બ્રહ્માજીએ રચેલી અનેકવિધ સૃષ્ટિનું વર્ણન. શૌનકજી કહે છે, હે સૂતજી, પૃથ્વીરૂપી આધાર મેળવીને સ્વયંભૂ મનુએ આગળ ઉપર થનારી પ્રજાને ઉત્પન્ન કરવા માટે કયા કયા ઉપાયોનો ઉધાર લીધો? વિદુરજી ઘણા મોટા ભગવત ભક્ત હતા અને ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય સુહૃદ હતા. તેથી તેમણે પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રનો તેમના પુત્ર દુર્યોધન સમેત ભગવાન શ્રી કૃષ્ણનો અનાદર કરવાને કારણે તેમને અપરાધી સમજીને ત્યાગ કરી દીધો હતો. તેઓ મહર્ષિ દૈત્યાયનના પુત્ર હતા અને મહિમામાં તેમના કરતાં કોઈ પણ રીતે ઉતરતા ન હતા તથા બધી રીતે ભગવાન શ્રી કૃષ્ણના આશ્રિત અને કૃષ્ણ ભક્તોના અનુગામી હતા. તીર્થોનું સેવન કરવાથી તેમનું અંતઃકરણ વિશેષ શુદ્ધ થયું હતું. તેમણે કુશાલવર્ત ક્ષેત્ર હરિદ્વારમાં બેઠેલા તત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ મૈત્રેયજી પાસે જઈને તેમને બીજું શું પૂછ્યું? સૂતજી, તેમની વચ્ચે વાર્તાલાપ થતાં શ્રી હરિના ચરણો સંબંધિત ઘણી પવિત્ર વાતો થઈ હશે કે જેમના ચરણોમાંથી નીકળેલા ગંગાજળ જેવી સંપૂર્ણ પાપોનો નાશ કરનારી છે. સૂતજી, તમારું મંગળ થાઓ. તમે ભગવાનની તે પવિત્ર વાતો એટલે કથાઓ અમને સંભળાવો. પ્રભુના ઉદાર ચરિત્રો તો કીર્તનીય હોય છે. ભલા એવો રસિક કોણ હશે કે જે શ્રી હરિની લીલાઓ રૂપી અમૃતનું પાન કરતાં કરતાં તૃપ્ત થઈ જાય? નૈમિષારણ્યવાસી મુનિઓના આ પ્રમાણે પૂછવાથી ઉગ્રશ્રવા સૂતજીએ ભગવાનના ચિત્ત જોડીને તેમને કહ્યું, સાંભળો. સૂતજીએ કહ્યું, હે મુનિઓ, પોતાની માયાથી વરાહનું રૂપ ધારણ કરનારા શ્રી હરિની રસાતલમાંથી પૃથ્વીની બહાર કાઢવાની અને રમત રમતમાં જ તિરસ્કારપૂર્વક હિરણ્યાક્ષને હણી નાખવાની લીલા સાંભળીને વિદુરજીને ઘણો આનંદ થયો અને તેમણે મુનિશ્રેષ્ઠ મૈત્રીજીને કહ્યું. વિદુરજીએ કહ્યું, હે બ્રહ્મન, તમે પરોક્ષ વિષયોને પણ જાણનારા છો. તેથી એ બતાવો કે પ્રજાપતિઓના સ્વામી શ્રી બ્રહ્માજીએ મરીચી વગેરે પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા પછી સૃષ્ટિને વધારવા માટે શું કર્યું? મરીચી વગેરે મુનીશ્વરોએ અને સ્વયંભૂ મનુએ પણ બ્રહ્માજીને આજ્ઞાથી પ્રજાની વૃદ્ધિ કેવી રીતે કરી? શું તેમણે આ જગતને પત્નીઓના સહયોગથી ઉત્પન્ન કર્યું કે પછી પોતપોતાના કાર્યમાં સ્વતંત્ર રહીને અથવા બધાએ એકસાથે મળીને આ જગતની રચના કરી? શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, જેની ગતિને જાણવાનું અત્યંત મુશ્કેલ છે તે જીવોના પ્રારબ્ધ, પ્રકૃતિ, નિયંતા, પુરુષ અને કાળ, આ ત્રણેય હેતુઓથી તથા ભગવાનના સાનિધ્યથી ત્રિગુણમયી પ્રકૃતિમાં ક્ષોભ થવાથી તેનાથી મહતત્વ ઉત્પન્ન થયું. દૈવની પ્રેરણાથી રાજોહદ પ્રધાન મહતત્વની વૈકારિક એટલે કે સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો. તેણે આકાશ વગેરે 5 તત્વોના અનેક વર્ગ ઉત્પન્ન કર્યા. વર્ગ વિશે વાત કરીએ તો 5 તન્માત્રાઓ, 5 મહાભૂતો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને તેમના 5 દેવતાઓ. આ 6 વર્ગોનો સંકેત અહીં સમજવો જોઈએ. આ જે વર્ગ ઉત્પન્ન કર્યા તેઓ બધા અલગ અલગ રહીને ભૂતોના કાર્યરૂપ બ્રહ્માંડની રચના કરી શકતા ન હતા. તેથી તેમણે ભગવાનની શક્તિથી પરસ્પર સંગઠિત થઈને એક સુવર્ણવર્ણી અંડની રચના કરી. તે અંડ અચેતન અવસ્થામાં 1000 વર્ષોથી પણ વધુ સમય સુધી કરુણાબ્ધિના જળમાં પડ્યો રહ્યો. પછી ભગવાને તેનામાં પ્રવેશ કર્યો. તેનામાં અધિષ્ઠિત થવાથી તેમની ભગવાનની નાભીમાંથી સહસ્ત્ર સૂર્યો જેટલું અત્યંત દિદીપ્યાન એક કમળ પ્રગટ થયું કે જે સમસ્ત જીવ સમુદાયનો આશ્રય હતું. તેનામાંથી સ્વયં બ્રહ્માજીનો પણ પ્રાદુર્ભાવ થયો છે. બ્રહ્માંડના ગર્ભરૂપી જળમાં શયન કરનારા શ્રી નારાયણ દેવે જ્યારે બ્રહ્માજીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ અગાઉના કલ્પોમાં પોતે જ નિશ્ચિત કરેલી નામરૂપમયી વ્યવસ્થા અનુસાર લોકોની રચના કરવા લાગ્યા. સૌથી પહેલાં તેમણે પોતાની છાયાથી તામિસ્ત્ર, અંધામિસ્ત્ર, તમ, મોહ અને મહામોહ એમ 5 પ્રકારની અવિદ્યા ઉત્પન્ન કરી. બ્રહ્માજીને પોતાનું તે તમોમય શરીર સારું લાગ્યું નહીં, તેથી તેમણે તેને ત્યજી દીધું. ત્યારે જેનાથી ભૂખ તરસની ઉત્પત્તિ થાય છે તેવા રાત્રિરૂપી શરીરને તેનાથી ઉત્પન્ન થયેલા યક્ષો અને રાક્ષસોએ અપનાવી લીધું. તે સમયે ભૂખ તરસથી વ્યાકુળ થઈને તેઓ બ્રહ્માજીને ખાવા દોડ્યા અને કહેવા લાગ્યા, આને ખાઈ જાઓ, આનું રક્ષણ ન કરો, કારણ કે તેઓ ભૂખ તરસથી વ્યાકુળ થઈ રહ્યા હતા. બ્રહ્માજીએ ગભરાઈ જઈને તેમને કહ્યું, અરે યક્ષ રાક્ષસો, તમે મારા સંતાન છો, તેથી
મારું ભક્ષણ ન કરો, મારું રક્ષણ કરો. તેમનામાંથી જેમણે કહ્યું કે ભક્ષણ કરો તેઓ યક્ષ થયા, અને જેમણે કહ્યું કે રક્ષણ ન કરો તેઓ રાક્ષસ કહેવાયા. પછી બ્રહ્માજીએ સાત્વિક તેજથી તે દીપ્યમાન થઈને મુખ્ય દેવતાઓની રચના કરી. તેમણે ક્રીડા કરતાં બ્રહ્માજીના ત્યજી દેવાથી તેમનું તે દિવસરૂપી પ્રકાશમય શરીર અપનાવી લીધું. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાના જઘન ભાગમાંથી એટલે કે નાભીનો નિમ્ન ભાગ કામાસક્ત અસુરો ઉત્પન્ન કર્યા. તેઓ અત્યંત કામલોલુપ હોવાને કારણે ઉત્પન્ન થતાં જ મૈથુન માટે બ્રહ્માજી તરફ ગયા. આ જોઈને પહેલાં તો તેઓ હસ્યા, પણ પછી તે નિર્લજ્જ અસુરોને પોતાની પાછળ પડેલા જોઈને ભયભીત અને ક્રોધિત થઈને ઘણા વેગથી ભાગ્યા. ત્યારે તેમણે ભક્તો પર કૃપા કરવા માટે તેમની ભાવના અનુસાર દર્શન આપનારા શરણાગત વત્સલ વરદાયક શ્રી હરિ પાસે જઈને કહ્યું, હે પરમાત્મા, મારું રક્ષણ કરો. મેં તો આપની આજ્ઞાથી જ પ્રજા ઉત્પન્ન કરી હતી, પણ આ તો પાપમાં પ્રવૃત્ત થઈને મને જ હેરાન કરવા માંડી છે. હે નાથ, એકમાત્ર આપ જ દુઃખી જીવોનું દુઃખ દૂર કરનારા છો, અને જેઓ તમારા ચરણોના શરણે આવતા નથી તેમને દુઃખ આપનારા પણ એકમાત્ર આપ જ છો. પ્રભુ તો પ્રત્યક્ષવત સૌના હૃદયની વાત જાણનારા છે. તેમણે બ્રહ્માજીની આતુરતા જોઈને કહ્યું, તમે પોતાના આ કામ કલુષિત શરીરનો ત્યાગ કરો. ભગવાનના આમ કહેતા જ તેમણે તે શરીરને પણ છોડી દીધું. બ્રહ્માજીએ છોડી દીધેલું એ શરીર એક સુંદર સ્ત્રી સંધ્યાદેવીના રૂપમાં પરિણત થઈ ગયું. તેના ચરણકમળોના ઝાંઝર ઝણઝણી રહ્યા હતા. તેની આંખો મદીલી થઈ રહી હતી અને કમર કઢી મેખલાની ઘૂઘરીઓથી સુશોભિત સજેલી સાડીથી ઢંકાયેલી હતી. તેના ઉપસેલા સ્તન એવી રીતે એકબીજા સાથે જોડાયેલા હતા કે તેમની વચ્ચે કોઈ અંતર જ રહેવા પામ્યું ન હતું. તેનું નાક અને તેની દંતાવલી ઘણા જ સુઘડ હતા, તથા તે મધુર સ્મિત કરતી અસુરો પ્રત્યે હાવભાવપૂર્ણ દ્રષ્ટિથી જોઈ રહી હતી. શ્યામ અલકાવલી એટલે કે કેશની લટોથી સુશોભિત તે સુકુમારી જાણે કે લજ્જાની મારી પોતાના પાલોમાં જ સંકોચાઈ જતી હતી. હે વિદુરજી, તે સુંદરીને જોઈને તે બધા જ અસુરો મોહિત થઈ ગયા. અહો, આનું કેવું વિચિત્ર રૂપ છે, કેવું અલૌકિક ધૈર્ય છે, અને કેવી નૂતન વય છે. જુઓ, કામ પીડિત એવા અમારી વચ્ચે આ કેવી બેપરવા જેવી વિચરી રહી છે. આ પ્રમાણે તે કુબુદ્ધિના દૈત્યોએ સ્ત્રીરૂપી સંધ્યા વિશે જાતના તર્ક વિતર્ક કર્યા. પછી તેનો ઘણો આદર કરીને પ્રેમપૂર્વક પૂછ્યું, હે સુંદરી, તું કોણ છે અને કોની પુત્રી છે? હે ભામિની, અહીં આવવાનું તારું શું પ્રયોજન છે? તું પોતાના અનુપમ રૂપની આ અણમોલ સંપત્તિ બતાવીને એમ અભાગ્યાઓને શા માટે તલસાવી રહી છે? અબળા, તું કોઈ પણ કેમ ન હોય, પણ અમને તારું દર્શન થયું એ મોટા સૌભાગ્યની વાત છે. તું પોતાની દડી ઉછાળીને તો આમ દર્શકોના મનને વલોવી નાખે છે. સુંદરી, ઉછળતી દડી પર તું જ્યારે પોતાના હથેળીની ટપલી મારે છે ત્યારે તારું ચરણ કમળ એક જગ્યાએથી સ્થિર રહેતું નથી. તારો કટી પ્રદેશ સ્થૂળ સ્તનોના ભારથી નમી જતો જણાય છે, અને તારી નિર્મળ દ્રષ્ટિમાંથી પણ થાક ઝળકતો જણાય છે. અહો, તારો કેશપાશ એટલે કે અંબોડો કેવો સુંદર છે. આ પ્રમાણે સ્ત્રી રૂપે પ્રગટ થયેલી તે સાંજ વેળાની સંધ્યાએ તેમને અત્યંત કામાસક્ત કરી દીધા, અને તે મૂઢોએ તેને કોઈ રમણી રત્ન સમજીને અપનાવી લીધી. ત્યારબાદ બ્રહ્માજીએ ગંભીર ભાવે હસીને પોતાની તેજોમય મૂર્તિમાંથી કે જે પોતાના સૌંદર્યનું જાણે પોતે જ આસ્વાદન કરતી હતી તેમાંથી ગંધર્વો અને અપ્સરાઓને ઉત્પન્ન કર્યા. તેમણે જ્યોત્સના એટલે કે ચંદ્રિકા રૂપી પોતાના તે તેજોમય પ્રિય શરીરનો ત્યાગ કર્યો. તેને જ વિશ્વાવસુ વગેરે ગંધર્વોએ પ્રસન્નતાપૂર્વક અપનાવી લીધું. તે પછી ભગવાન બ્રહ્માએ પોતાની તંદ્રામાંથી ભૂત પિશાચ ઉત્પન્ન કર્યા. તેમને દિગંબર એટલે કે વસ્ત્રહીન અને વિખરેલા વાળવાળા જોઈને તેમણે આંખો મીચી દીધી. બ્રહ્માજીએ ત્યજી દીધેલા તે આળસરૂપી શરીરને ભૂત પિશાચોએ અપનાવી લીધું. તેને નિંદ્રા પણ કહે છે કે જેનાથી જીવોની ઇન્દ્રિયોમાં શિથિલતા આવતી જોવા મળે છે. જો કોઈ મનુષ્ય હેઠા મુખે સૂઈ જાય છે તો ભૂત પિશાચ વગેરે તેના પર આક્રમણ કરે છે. તેને જ ઉન્માદ કહે છે. પછી ભગવાન બ્રહ્માએ
ભાવના કરી કે હું તેજોમય છું, અને તેમણે અદૃશ્ય રૂપે સાધ્યો અને પિતૃઓને ઉત્પન્ન કર્યા. પિતૃઓએ પોતાની ઉત્પત્તિના સ્થાને તે અદૃશ્ય શરીરને અપનાવી લીધું. આને જ લક્ષ્યમાં રાખીને પંડિતોએ શ્રાદ્ધ વગેરે વડે પિતૃઓ અને સાધ્યોને અનુક્રમે કવ્ય એટલે કે પિંડ અને હવ્ય એટલે કે અર્પણ કરે છે. પોતાની તિરોધાન શક્તિથી બ્રહ્માજીએ સિદ્ધો અને વિદ્યાધરોનું સર્જન કર્યું અને તેમને પોતાનું તે અંતર્ધાન નામનું અદ્ભુત શરીર આપ્યું. એકવાર બ્રહ્માજીએ પોતાનું પ્રતિબિંબ જોયું ત્યારે પોતાને બહુ સુંદર માનીને તે પ્રતિબિંબમાંથી કિન્નરો અને કિમપુરુષો ઉત્પન્ન કર્યા. તેમણે બ્રહ્માજીના ત્યજી દેવાથી તેમનું તે પ્રતિબિંબ શરીર અપનાવી લીધું. તેથી એ બધા ઉષાકાળે પોતાની પત્નીઓ સાથે મળીને બ્રહ્માજીના ગુણો, કર્મો વગેરેનું ગાન કરતા રહે છે. એકવાર બ્રહ્માજી સૃષ્ટિની વૃદ્ધિ નહીં થવાને કારણે ઘણા ચિંતિત થઈને હાથ પગ વગેરે અવયવો ફેલાવીને સૂતા હતા, અને પછી ક્રોધવશાત તે ભોગમય શરીરનો ત્યાગ કર્યો. તેનાથી જે વાળ ખરી પડ્યા તે અહીં થયા તથા તેના હાથ પગ સંકોચીને ચાલવાથી ક્રૂર સ્વભાવવાળા સર્પો અને નાગો થયા કે જેમનું શરીર ફણ રૂપે ખભાની પાસે ઘણું ફેલાયેલું હોય છે. એકવાર બ્રહ્માજીએ પોતે કૃતકૃત્ય થયા હોવાનું અનુભવ્યું. તે સમયે અંતમાં તેમણે પોતાના મનમાંથી મનુઓની ઉત્પત્તિ કરી. તે બધા પ્રજાની વૃદ્ધિ કરનારા છે. મનસ્વી બ્રહ્માજીએ તેમના માટે પોતાના પુરુષકાર શરીરનો ત્યાગ કર્યો. મનુઓને જોઈને એમના પહેલાં ઉત્પન્ન થયેલા દેવતાઓ, ગંધર્વો વગેરે બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા. તેઓ બોલ્યા, હે વિશ્વકર્તા બ્રહ્માજી, આપની આ મનુઓની સૃષ્ટિ ઘણી જ સુંદર છે. આમાં અગ્નિહોત્ર વગેરે બધા જ કર્મો પ્રતિષ્ઠિત છે. તેની સહાયથી અમે પણ પોતાનું અન્ન હવિર્ભાગ ગ્રહણ કરી શકીશું. પછી આદિ ઋષિ બ્રહ્માજીએ ઇન્દ્રિય સંયમપૂર્વક તપ, વિદ્યા, યોગ અને સમાધિથી સંપન્ન થઈને પોતાની પ્રિય સંતતિ એવા ઋષિજનોની રચના કરી અને તેમનામાંના પ્રત્યેકને સમાધિ, યોગ, ઐશ્વર્ય, તપ, વિદ્યા અને વૈરાગ્યમય પોતાના શરીરનો અંશ એટલે કે હિસ્સો આપ્યો. ત્રીજા સ્કંદ અંતર્ગત 20મો અધ્યાય સમાપ્ત. ત્રીજો સ્કંદ 21મો અધ્યાય. કંદર્પજીની તપસ્યા અને ભગવાનનું વરદાન. વિદુરજીએ પૂછ્યું, હે ભગવાન, સ્વયંભૂ મનુનો વંશ ઘણો આદરણીય માનવામાં આવ્યો છે. તેમાં મૈથુન ધર્મ દ્વારા પ્રજાની વૃદ્ધિ થઈ હતી. હવે તમે મને તેની કથા સંભળાવો. હે બ્રહ્મન, તમે કહ્યું હતું કે સ્વયંભૂ મનુના પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાનપાદે 7 દ્વીપોવાળી પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન પોષણ કર્યું હતું તથા તેમની પુત્રી કે જે દેવહૂતિ નામે વિખ્યાત હતી તેને કદર્મ પ્રજાપતિ સાથે પરણાવવામાં આવી હતી. દેવહૂતિ યોગના યમ વગેરે લક્ષણોથી સંપન્ન હતી. તેનાથી મહાયોગી કરદમજીએ કેટલા સંતાન ઉત્પન્ન કર્યા તે સઘળા પ્રસંગ તમે મને કહી સંભળાવો. તે સાંભળવાની મારી ઘણી ઈચ્છા છે. આ પ્રમાણે ભગવાન રુચિ અને બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ પણ મનુજીની પુત્રીઓનું પાણી ગ્રહણ કરીને તેમનાથી કેવી રીતે ક્યાં ક્યાં સંતાન ઉત્પન્ન કર્યા એ બધું ચરિત્ર પણ મને સંભળાવો. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, બ્રહ્માજીએ ભગવાન કરદમજીને જ્યારે આજ્ઞા આપી કે તમે સંતાનો એટલે કે પ્રજાની ઉત્પત્તિ કરો ત્યારે તેમણે 10,000 વર્ષો સુધી સરસ્વતી નદીના કિનારે તપસ્યા કરી. તેઓ એકાગ્રચિત્તે પ્રેમપૂર્વક પૂજન ઉપચાર વડે શરણાગત વરદાયી શ્રી હરિની આરાધના કરતા રહ્યા. હે વિદુરજી, ત્યારે સતયુગના આરંભમાં કમલનયન ભગવાન શ્રી હરિએ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને પોતાના શબ્દ બ્રહ્મમય સ્વરૂપે મૂર્તિમાન થઈને દર્શન આપ્યા. ભગવાનની તે ભવ્ય મૂર્તિ સૂર્ય સમાન તેજોમયી હતી. તેમણે ગળામાં શ્વેત કમળ અને કુમુદના પુષ્પોની માળા ધારણ કરેલી હતી. તેમનું મુખ કમળ શ્યામ અને સ્નિગ્ધ અલકાવલી એટલે કે વાળની લટોથી સુશોભિત હતું. તેમણે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરેલા હતા. માથા પર સુવર્ણમય મુગટ, કાનોમાં કુંડળ અને કરણકમળોમાં શંખ, ચક્ર, ગદા વગેરે આયુધ વિરાજમાન હતા. તેમના એક હાથમાં ક્રીડા અને
ક્રીડા માટે શ્વેત કમળ શોભતું હતું. પ્રભુની મધુર સ્મિતયુક્ત દ્રષ્ટિ ચિત્ત ચોરી લે તેવી હતી. તેમના ચરણ કમળ ગરુડજીની કાંધો પર વિરાજમાન હતા તથા વક્ષ સ્થળ પર શ્રી લક્ષ્મીજી અને ગળામાં કૌસ્તુભમણિ શોભતા હતા. પ્રભુની આ આકાશ સ્થિત મનોહર મૂર્તિનું દર્શન કરીને કદમજીનો ઘણો હર્ષ થયો, જાણે કે તેમની બધી જ કામનાઓ પૂરી થઈ ગઈ. તેમણે આનંદસભર હૃદયથી પૃથ્વી પર માથું ટેકવીને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પછી પ્રેમ વિહ્વળ ચિત્તથી હાથ જોડીને મધુર વાણીથી તેઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. કરદમજીએ કહ્યું, સ્તુતિ યોગ્ય હે પરમેશ્વર, આપ સંપૂર્ણ સત્વગુણના આધાર છો. યોગાભ્યાસ કરનાર યોગીઓ અનેક શુભ જન્મોમાં સાધના દ્વારા જેમના દર્શનની આકાંક્ષા સેવે છે તેવા આપના દર્શન આજે મને થવાથી મારા નેત્રો સફળ થઈ ગયા. હે ઈશ, આપના ચરણાવિંદ ભવસાગર પાર કરવાની નૌકા સમાન છે. જે મનુષ્યો સંસારની કામનાઓની પૂર્તિ માટે આપની ઉપાસના કરે છે તેમની બુદ્ધિ આપની માયા દ્વારા હરાયેલી છે, કારણ કે સંસારના તુચ્છ વિષય ભોગો તો નરકમાં પણ મળે છે. હે પ્રભુ, આપ કલ્પ વૃક્ષ છો. આપના ચરણ સમસ્ત મનોરથોને પૂરા કરનારા છે. મારું હૃદય કામ વાસનાથી યુક્ત છે. હું પણ પોતાને અનુરૂપ સ્વભાવની અને ગૃહસ્થ ધર્મનું પાલન કરવામાં સહાયક એવી શીલવતી કન્યા સાથે લગ્ન કરવાના હેતુથી આપના ચરણ કમળોના શરણે આવ્યો છું. હે સર્વેશ્વર, જીવ વાસ્તવમાં કામ વાસનાઓથી પીડિત છે. પ્રજાપતિ સ્વરૂપ આપની વેદવાણી રૂપી લગામથી તે નિયંત્રિત છે. હે ધર્મમૂર્તિ, તેનું જ અનુગમન કરતો રહીને હું પણ આપના આજ્ઞાપાલન રૂપી ઉપહારથી આપની પૂજા કરું છું. હે પ્રભુ, આપના ભક્તો વિષયાસક્ત લોકોને અને તેમના જ માર્ગનું અનુસરણ કરનારા મારા જેવા કર્મ જડ પશુઓને જરા પણ ગણતરીમાં લીધા વગર આપના ચરણોની જ છત્રછાયાનો આશ્રય લે છે તથા આપના ગુણગાનરૂપી માદક સુધાનું જ પરસ્પર પાન કરીને પોતાના ભૂખ તરસ વગેરે દેહધર્મોનું શમન કરતા રહે છે. હે પ્રભુ, આ કાળ ચક્ર ઘણું પ્રબળ છે. સાક્ષાત બ્રહ્મ જ તેના ઘૂમવાની ધરી છે. અધિક માસ સહિત 13 મહિનાઓ આરા છે. 308 દિવસો જોડ છે. 6 ઋતુઓ નેમી ચક્રનો પરિઘ છે. અનંત ક્ષણો ફળો વગેરે તેમાં પત્રાકાર ધારાઓ છે તથા 3 ચતુર્માસ તેની આધારભૂત નાભી છે. અત્યંત વેગવાન સંવત્સરરૂપી આ કાળચક્ર જડ ચેતન જગતના આયુષ્યનું છેદન કરતું રહીને ઘૂમ્યા કરે છે, પરંતુ તે આપના ભક્તોના આયુષ્યનો હાસ કરી શકતું નથી. હે ભગવાન, જેવી રીતે કરોળીઓ પોતે જ ઝાડને ફેલાવે છે, તેનું રક્ષણ કરે છે અને અંતે તેને ગળી જાય છે, તેવી જ રીતે આપ એકલા જ જગતની રચના કરવા માટે પોતાનાથી અભિન્ન પોતાની યોગ માયાનો સ્વીકાર કરીને તેનાથી અભિવ્યક્ત થયેલી પોતાની સત્વગુણ વગેરે શક્તિઓ વડે પોતે જ આ જગતના સર્જન, પાલન અને સંહાર કરો છો. હે પ્રભુ, બ્રહ્મરૂપે સર્વવ્યાપી હોવા છતાં આપે પ્રસન્ન થઈને અમને પોતાની તુલસી માલા મંડિત માયાને લીધે પરિચ્છિન્ન જેવી દેખાતી સગુણ મૂર્તિ રૂપે દર્શન આપ્યા છે. આપ અમને ભક્તોને જે શબ્દાદી વિષય સુખો આપો છો તેઓ માયિક હોવાને કારણે જો કે આપને રૂચતા નથી તો પણ પરિણામે અમારું શુભ કરવા માટે તે વિષય સુખો અમને પ્રાપ્ત થાઓ. હે નાથ, આપ સ્વરૂપથી નિષ્ક્રિય છો છતાં પણ માયા દ્વારા સઘળા સંસારનો વ્યવહાર ચલાવનારા છો તથા થોડી સરખી ઉપાસના કરનારા પર પણ અભિષ્ટ વસ્તુઓની વર્ષા કરતા રહો છો. આપના ચરણ કમળ વંદનીય છે. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. શ્રી મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે કરદમ ઋષિએ પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી ત્યારે ભગવાનની ભ્રમરો સ્મિત સભર કટાક્ષથી ચંચળ થઈ રહી હતી તેવા ગરુડ પર વિરાજેલી કમળનાભ ભગવાન પોતાની અમૃત તુલ્ય વાણીથી કહેવા લાગ્યા. શ્રી ભગવાને કહ્યું, જેના માટે તમે આત્મસંયમ વગેરે દ્વારા મારી આરાધના કરી છે તેની વ્યવસ્થા મેં તમારા હૃદયના ભાવને જાણી લઈને પહેલેથી જ કરેલી છે. હે પ્રજાપતિ,
મારી આરાધના તો ક્યારેય નિષ્ફળ જતી નથી. વળી જેમનું ચિત્ત નિરંતર એકાંત રૂપે મારામાં જ જોડાયેલું રહે છે તેવા તમારા જેવા મહાત્માઓ વડે કરાયેલી ઉપાસના તો સવિશેષપણે અધિક ફળ આપનારી છે. પ્રસિદ્ધ યશસ્વી સમ્રાટ સ્વયંભૂ મનુ બ્રહ્માવર્તમાં રહીને 7 સમુદ્રોવાળી સઘળી પૃથ્વીનું શાસન કરે છે. વિપ્રવર તે પરમ ધર્મજ્ઞ મહારાજ મનુ મહારાણી શતરૂપા સાથે તમને મળવા માટે પરમ દિવસે અહીં આવશે. તેમની રૂપ યૌવનશીલ અને ગુણોની સંપન્ન શ્યામલોચના એક પુત્રી આ સમયે વિવાહયોગ્ય છે. હે પ્રજાપતિ, તમે સર્વથા તેને યોગ્ય છો, તેથી તેઓ તમને જ તે કન્યા અર્પણ કરશે. હે બ્રહ્મન, ગત અનેક વર્ષોથી તમારો અંતઃકરણ જેવી પત્ની મેળવવા સમાહિત ઈચ્છુક રહ્યું છે. હવે તરત જ તે રાજકન્યા તેવી જ પત્ની થઈને તમારી ઈચ્છા પ્રમાણે સેવા કરશે. તે તમારા તેજને પોતાના ગર્ભમાં ધારણ કરીને તેનાથી 9 પુત્રીઓને જન્મ આપશે અને પછી તમારી તે પુત્રીઓથી લોકરીત અનુસાર મરીચી વગેરે ઋષિઓ પુત્રો ઉત્પન્ન કરશે. તમે પણ મારી આજ્ઞાનું સારી રીતે પાલન કરવાથી શુદ્ધ ચિત્તના થઈને પોતાના બધા કર્મોનું ફળ મને અર્પણ કરીને મને જ પ્રાપ્ત કરશો. જીવો પર દયા કરતા રહીને તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો અને પછી સૌને અભયદાન આપીને પોતાના સમેત સમસ્ત જગતને મારામાં અને મને તમારામાં સ્થિત જોશો. હે મહામુનિ, હું પણ પોતાની અંશકલા રૂપે તમારા તેજ દ્વારા તમારી પત્ની દેવહૂતિના ગર્ભમાં અવતરીને સાંખ્યશાસ્ત્રની રચના કરીશ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, કર્દમ ઋષિ સાથે આ પ્રમાણે વાર્તાલાપ કરીને ઇન્દ્રિયોના અંતર્મુખ થવાથી પ્રગટ થનારા શ્રી હરિ સરસ્વતી નદીથી ઘેરાયેલા બિંદુ સરોવર તીર્થ કે જ્યાં કર્દમ ઋષિ તપ કરી રહ્યા હતા તેમાંથી પોતાના લોકમાં પધારી ગયા. ભગવાનના સિદ્ધ માર્ગ વૈકુંઠ માર્ગની બધા જ સિદ્ધેશ્વરો પ્રશંસા કરે છે. કદમજીના દેખતા તેઓ પોતાના લોકમાં સીધાવી ગયા. તે સમયે ગરુડજીની પાંખોમાંથી સંવેદની જે આધારભૂત ઋચાઓ નીકળી રહી હતી તેમને તેઓ સાંભળતા જતા હતા. હે વિદુરજી, શ્રી હરિના સીધાવી ગયા પછી ભગવાન કદમ તેમના બતાવેલા સમયની પ્રતીક્ષા કરતા રહીને બિંદુ સરોવર પર જ રોકાઈ ગયા. હે વીરશ્રેષ્ઠ, આ બાજુ મનુ મહારાજ પણ મહારાણી શતરૂપા સાથે સુવર્ણજડિત રથ પર સવાર થઈને તથા તે રથ પર પોતાની પુત્રીને પણ બેસાડીને પૃથ્વી પર વિચરણ કરતાં કરતાં જે દિવસ ભગવાને બતાવ્યો હતો તે જ દિવસે શાંતિપરાયણ મહર્ષિ કદર્મના તે આશ્રમે જઈ પહોંચ્યા. સરસ્વતીના જળથી ભરેલું આ બિંદુ સરોવર તે સ્થાન છે કે જ્યાં પોતાના શરણાગત ભક્ત કદર્મ પ્રત્યે ઉત્પન્ન થયેલી અત્યંત કરુણાથી વશીભૂત થયેલા ભગવાનના નેત્રોમાંથી આંસુઓના બિંદુ પડ્યા હતા. આ તીર્થ ઘણું પવિત્ર છે, તેનું જળ કલ્યાણમય છે અને અમૃત તુલ્ય મધુર છે તથા મહર્ષિઓ હંમેશા તેનું સેવન કરે છે. તે સમયે બિંદુ સરોવર પવિત્ર વૃક્ષો અને વેલીઓથી ઘેરાયેલું હતું કે જેમનામાં જાત જાતની બોલી બોલનારા પવિત્ર પશુ પક્ષીઓ રહેતા હતા. તે સ્થાન બધી જ ઋતુઓના ફળો અને ફૂલોથી સંપન્ન હતું અને સુંદર વનરાજી પણ તેની શોભા વધારતી હતી. ત્યાં ટોળે ટોળા મત પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા, મત ભમરાઓ ઘુમરાઈ રહ્યા હતા, ઉન્મત્ત મયુરો પોતાના પીછા ફેલાવીને નટની જેમ નૃત્ય કરી રહ્યા હતા અને મત કોકિલ કુહુ કુહુ કરીને જાણે કે એકબીજાને બોલાવી રહ્યા હતા. તે આશ્રમ કદંબ, ચંપક, અશોક, કરંજ એટલે કે કણજી, બકુલ એટલે કે બોરસલી, અસન, કુંદ, મંદાર, કુટજ અને નવા નવા આમ્ર વૃક્ષોથી અલંકૃત હતો. ત્યાં કારણડવ, બતક વગેરે જળ પર તરનારા પક્ષી, હંસ, કુરર એટલે કે ક્રોંચ, જળમર્ગો, સારસ, ચક્રવાક અને ચકોર મધુર સ્વરે કલરવ કરી રહ્યા હતા. હરણ, સુવર, શાહુડી, નીલગાય, હાથી, લંગુર, સિંહ, વાનર, નોળિયા, કસ્તુરીમૃગ વગેરે પશુઓથી પણ તે આશ્રમ ઘેરાયેલો હતો. આદિરાજ મહારાજ મનુએ પુત્રી સહિત તે ઉત્તમ તીર્થમાં પહોંચીને જોયું કે મુનિવર કદર્મ અગ્નિહોત્રથી પરવારીને બેઠેલા છે. ઘણા દિવસો સુધી ઉગ્ર તપસ્યા કરવાને કારણે તેઓ શરીરે ઘણા તેજસ્વી દેખાતા હતા તથા ભગવાનના સ્નેહપૂર્ણ નેત્ર કટાક્ષ દ્રષ્ટિના દર્શન કરવાથી અને તેમણે ઉચ્ચારેલા કર્ણામૃતસરમાં
સુમધુર વચનો સાંભળવાથી આટલા દિવસો સુધી તપસ્યા કરવા છતાં પણ તેઓ ખાસ દુર્બળ થયેલા જણાતા ન હતા. તેમનું શરીર લાંબુ હતું, નેત્રો કમલદલ જેવા વિશાળ અને મનોહર હતા, માથા પર જટા શોભતી હતી અને કમરમાં ચીરવસ્ત્ર હતું. નજીકથી જોતા તેઓ સરાણ પર ચઢ્યા વગરના મહામૂલ્ય મણિ જેવા મેલા જણાતા હતા. મહારાજ સ્વયંભૂ મનુને પોતાની કુટીરમાં આવીને પ્રણામ કરતા જોઈને તેમને આશીર્વાદથી પ્રસન્ન કર્યા અને યથાયોગ્ય આતિથ્યથી તેમનો સ્વાગત સત્કાર કર્યો. તેમની પૂજા સ્વીકારીને જ્યારે મનુ સ્વસ્થ ચિત્તે આસન પર બેઠા ત્યારે મુનિવર કદમે ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને તેમને મધુર વાણીથી પ્રસન્ન કરતા આ પ્રમાણે કહ્યું: હે દેવ, તમે ભગવાન વિષ્ણુની પાલન શક્તિ રૂપે રાજા છો, તેથી તમારું હરવું ફરવું નિસંદેહપણે સજ્જનોના રક્ષણ માટે અને દુષ્ટોના સંહાર માટે જ હોય છે. તમે સાક્ષાત વિશુદ્ધ વિષ્ણુ સ્વરૂપ છો તથા ભિન્ન ભિન્ન કાર્યો માટે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ઇન્દ્ર, વાયુ, યમ, ધર્મ, વરુણ વગેરે રૂપ ધારણ કરો છો. તમને નમસ્કાર છે. તમે મણિજડિત જયદાયક રથ પર સવાર થઈને પોતાના પ્રચંડ ધનુષ્યનો ટંકાર કરતા રહીને તે રથના ગડગડાટથી જ પાપીઓને ભયભીત કરી મૂકો છો અને પોતાના સૈન્યના ચરણોથી રગદોળાયેલા ભૂમંડળને કંપાવતા પોતાની તે વિશાળ સેનાને સાથે લઈને પૃથ્વી પર સૂર્યની જેમ વિચરણ કરો છો. જો તમે આમ ન કરો તો ચોર લૂંટારાઓ ભગવાને બનાવેલી વર્ણાશ્રમ ધર્મની મર્યાદાને તત્કાળ નષ્ટ કરી દે તથા વિષય લોલુપ નિરંકુશ મનુષ્યો થકી સર્વત્ર અધર્મ ફેલાઈ જાય. જો તમે સંસાર પરત્વે નિશ્ચિંત થઈ જાઓ તો આ લોક દુરાચારીઓના સકંજામાં સપડાઈને નષ્ટ થઈ જાય. તેમ છતાં હે વીર શ્રેષ્ઠ, હું તમને પૂછું છું કે અત્યારે અહીં તમારું આગમન કયા પ્રયોજનથી થયું છે? મારા માટે જે કોઈ આજ્ઞા હશે તેને હું નિષ્કપટ ભાવે સહર્ષ સ્વીકારી લઈશ. ત્રીજા સ્કંદ અંતર્ગત 21મો અધ્યાય સમાપ્ત.